ગેનીબેન એમ કહે છે કે ડીજે બિલકુલ વગાડવાનું નથી. અલ્પેજી સાહેબનું કહેવું એવું છે કે ઘરે ડીજે વગાડો. તો કોઈને નાત બહાર કાઢવા જવા માટે મિટિંગ કરવાની જરૂર નથી, કોઈના કંડડ લેવા જવાની જરૂર નથી. તમે બધા ભેળા થો, કોઈ બી સારા નિર્ણય લો વ્યવસ્થિત રીતે, તો બંધારણનું પાલન પણ ખૂબ આગળ જાય અને આવું બધું ના થાય. ચંડીસરમાં પણ લાઈવ પ્રોગ્રામ થયો છે, તમને બધાને ખબર જ છે. તો એ ટાઈપનું એક સારું આયોજન કરો તો બંધારણનું ખૂબ પાલન થાય. અને ન્યાયની વાત કરીએ તો એક મોટું ષડયંત્ર રમણું છે મારા પાસે, અત્યારે બી કહું છું. અમારા ગામમાં પણ બહુ મોટો વિખવાદ થયો છે. હવે સોગના ઉપર વાતો આવી ગઈ છે. અને બીજું કે સાહેબનું કહેવું એવું છે કે ડીજે વગાડો બેન, કે ડીજે મત વગાડો. તો એક સમાજમાં પણ બહુ સમાજને શું કરવું એ પણ નિર્ણય નથી. અથવા એક દિલથી મારા વિચાર પ્રમાણે રજૂઆત છે કે ડીજેમાં 5-6 હજાર ખર્ચો થતો હોય તો 15,000 રૂપિયા લંકાવાળા પણ લેતા હોય છે. એના વિશે કોઈક વિચારો. આપણે નિયમો એના માટે કરેલા છે, બંધારણ એના માટે કરેલું છે કે ખર્ચા ઓછા કરવા માટે. તો ડીજે કરતા ખર્ચો પણ એના પણ અંદર વધી જાય છે.